ઉપર એ ઉઠતું નથી ને ગરમ પાણી પગ ઉપર પડ્યું ને નાવાનું આખો પણ સારી વળી ગઈ છે મને તમારું મોઢું હાવ ઝાખું દેખાય જરાય નથી વાગ્યા તગારું લઈને સાંજ લેવા જાવ ક્યાં બસ સ્ટેન્ડ 2:30 વાગ્યા ખબર થાય ને 100 રૂપિયા સાણા કલો દી હવે બીજું શું જોઈશે? દુખિયાનું કોઈ નથી હો દુઃખ જે 9 મહિના દે જ્યાંથી ભગવાને ધામણ આપી લીધું સ્વામિનારાયણ ભગવાન દાદા છે દાદા બે રહી છે પારસમણી વાળા અરે ભાઈ તમે મારા ભગવાન સ્વામિનારાયણ બસ બસ હવે કેમ છે તબિયત પાણી? હવે બધે તમે એમ કહો ભગવાન પાસે પ્રાર્થના કરો ને એટલે હું વહી જાઉં દુઃખી સાથે વહી જાઉં દેખાતું આંખે નથી મને કોણ સારી ઉતારવા તેડી જાય અમરેલી કે જવું પડે એ ઉઠતું નથી ને ગરમ પાણી પગ ઉપર પડ્યું ને નાવાનું આખો પગ હરેડી ગયો તે આ વિપુલ આવ્યો ને ટીમ મને એની ઘેર છે ને કાલ મને બધે માલિશ કરી દીધું હવે ભગવાનને હું એમ કહું મેં બધું દુઃખ જોઈ લીધું 9 મહિના ત્યાંથી મરી ગઈ એટલે મારે 80 વર્ષ ઉપર છે હવે મારાથી દુઃખ સહન ન થતું ઈશ્વર આગળ પ્રાર્થના કરું કોઈ જાતનું સુખ નથી ઈ તમે એકવાર બધું મોકલ્યું હતું ને તમારા દાદા હતા પછી મેં તમને 2-3 વાર ફોન કર્યો તમે પછી મને ઓલું છું ને એટલે મેં કીધું હવે ભાઈ ભગવાનને હું પ્રાર્થના કરું તું બધાને મોકે ઈશ્વર આગળ પ્રાર્થના કરું આવું કરું ને તમે મોતિયો ઉતાર લીધો? હા મોતિયા ઉતાર્યા નેત્ર મણી ફીટ કરી પણ સારી વળી ગઈ છે મને તમારું મોઢું હાવ ઝાખું દેખાય જરાય નથી દેખાતું મને કોણ ચશ્મા નથી મને લાગુ થતા ત્યાં ઉતાર્યા હતા સારે મને હાલતા ચશ્મા અને મારે એકો એક જો હૃદય પોળું થાય બીપી આવી કઠણાઈ અને પગ તો છે ને બધે ભાઠા પડી ગયા 10 વર્ષથી હાલી નથી હતી તમારો માલ આવ્યો ને એટલા વર્ષથી હું હાલી નથી નગર 2:30 વાગ્યા તગારું લઈને સાંજ લેવા જાવ ક્યાં બસ સ્ટેન્ડ 2:30 વાગ્યા ખબર થાય ને 100 રૂપિયા સાણા કલો દિવસે બીજું કામ કરું 4 વરા કાઢ્યા 4 વરા કવરા કાઢ્યા બધાને ખબર છે મારું બહુ છે ખાવાનું ન હોય ને તો હજુ પરવટ થાય ને તો હું ફોન કરું જો ઉભા છે હું કહું છું ને મારે ત્યાંથી ટિફિન 2 કિલો ઘઉં આવે પૂરું થાય યાદ મને દવાખાના વાળા 100 ગ્રામ બધું આપે કિલો તેલે પૂરું થાય હાવ આટલું બધું પૂરું કરે મારા ઘરમાં ન હોય ને પાડવો ન હવે અટાણે શું જરૂરિયાતમાં અત્યારે જરૂરિયાત છે અત્યારે ઘઉં આપણે જોરુભાઈ હકુ બાપુ ના છે ને એને ઘઉં મોકલ્યા ને મને દીધા ને દપવાલા એ આગળ મેં દળાવવા મોકલ્યા બીજું શું જોઈએ છે હવે બીજું શું જોઈએ છે મારે ને જો મારે સાની ભૂખી પડી છે હું 100 ગ્રામ 150 ગ્રામ પીવું છું એટલે સાની ભૂખી પડી મારા ઘરમાં મારે ખાંડ તેલ ઘઉં થોડા થોડા મસાલા સમજાઈ ગયું મારે 100 ગ્રામ દવાખાનેથી 100 ગ્રામ આવે એટલે પૂરું નથી થતું
રાંધે અને કોણ? બધા કરતો મારા ઘરમાં જે હું ભૂખી રહું ને તે હું આને ફોન કરું છું. આને મારું ભાણું ઘેર જઈ જાય. ભાઈ કોઈને મોંઘાઈ નું લડાય. હા. આ મોંઘાઈ પણ આપણે ન નડવું હોય ને પણ શું કરવું? આપણે ક્યાં એવી ઈચ્છા હોય આપણે નડવી, પણ હવે સમય ની આધીન છે બધું. માવતર માં બધા મરી ગયા. કાંઈ વાંધો બેનો નહીં. છે કાંઈ એ વાંધો કઈ આપણે બેનો ને કહેવાય. તોય મને કામ વાળી હાલી શકતી નથી તો મને કામ વાળી રાખવી દીધી. જો રસીદા બેન આવે છે ને એને 1000 રૂપિયા બધે લે મારી પાસેથી 800 રૂપિયા લે. મારી બેન કે બેન હું દઈ દે મને કુદરત દે ને તો હું દઈ દે. મારે 1200 રૂપિયા આવે છે વિધવા પેન્શન. એમાં તમે દૂધ ના ગણો, શાક ના ગણો, બધું ગણો હોલતો હું ન જોઈ. બધું જોઈએ જ ને, જોઈએ. તોય હું પૂરું કરી લઉં. હું કોઈ દી નડું નહીં. રજ ઉપર તને કહું પેલી તારીખે માલના પૈસા દઈ દઉં. મારે એના પૈસા ભેગા છે ને એટલે હું પછી બીજી વાર ક્યાંથી દઉં એટલે હું રોડવી દઉં. મારું માલ લઈ જાય. કાંઈ વાંધો નહીં. અને મને છે ને આ આખું નું કરી ગયો ને આખું પૂછી લેવો મેં. પૂછીને પછી પૂછીને ક્યાં જવું કરજો. પડે ને એ કોકને પૂછી અને પછી મોકલશું ગમે તે. ડાક્ટર આવ્યા હતા ને એને એમ કીધું કે તમારે સારી વળી ગઈ છે ને એટલે તમારે સારી તો કઢાવવી જ જોઈએ કે સારી વળી ગઈ છે. ડાક્ટર આયા ઘેરે મોકલ્યા હતા. મારા ગામમાં બધા સરપંચ થી માંડીને બધું મારું કામ કરે. મારા ઘરમાં પાણી બહુ પડે છે. 2 પ્લાસ્ટિક મોટા હોય ને તો આવા કોક ને કહીએ ને તો બાંધી દે ને તો પ્લાસ્ટિક તો પાણી ન પડે. અને તમને દયા આવે ને તો 7-8 પતરા લઈને ચોમાસા પછી નાખી દે. બસ મારે બીજું કાંઈ નથી કાંઈ જોતું. વાંધો નહીં. થઈ જાય એટલું બરાબર. જોઈ લાઈટ કરો ને. લાઈટ નથી આવી. લાઈટ નથી. રૂકી ગયું. ગદેવું છે, ઠીક છે. સબરીબાઈ ની ઝૂંપડી હરખી કરી ગયો ને એટલે મારા ભગવાન થઈ જાય બધું. બસ હવે ભગવાન આવી ગયા. મારી ઘરે કૃષ્ણ ભગવાન આવી ગયા. મારા ભગવાન આવી ગયા. એવું ન કહો. દુખિયાનું કોઈ નથી હો. દુઃખ જેને 9 મહિના દેતે જ્યાંથી ભગવાને ધામણ હાથથી લીધું માનું એટલે સુધી હું કેટલું કામ કર્યું એ મારો હરસ્યા જાણે. આ તો બધા જાણે. મારું પેટ હાલ્યું ને ત્યાં સુધી મેં 4 વરા 4 ખવડા કાઢ્યા. આમ નથી કર્યું. કાંઈ વાંધો નહીં. થઈ જાય બધું બરાબર. થઈ જાય બધું. ઓલા ઘરમાં મૂકી દે. બાર ખોલજો. ઓલા હા મેં કીધું તમે કીધું તી બધું લાવ્યા થયું. જોવું છે? જોઈ લો તમે. હું છે જોવું છે તમારે? ભગવાને બતાવી દીધું. ભગવાન છે પણ મારે કાંઈ જોવું નથી. ના ઈશ્વર છે ઈશ્વર. બરોબર ને? જોઈ હવે લો. આવવાનું છે. હા હવે આવવાનું છે. ઓલું તમારે ઓલું કાનનું મગાવ્યું છે ને કાનનું હા એ આવશે. એ 2 દી કેડે આવશે. અચ્છા આ માલ આવ્યો. હા બધું ખોલ. આ ખાંડ અને ભૂકી. ખાંડ ને ભૂકી. હા. આ ભાત, હા, હળદર, હા, ચટણી, હા, આ જીરું મસાલો, હા. આ નિમક, આ ગોળ, દાળ. આ કેટલા મહિનાનું આવ્યું? પછી ઘટે તો પાછો કેજો તમ તારે. પછી વારે ઘડીએ મગ કેજો તમે. આ 2 ગોટી હાબુ. વારે ઘડીએ મગાય. એમાં શું મળે? તમારું કોઈ નો અહીંયા ભગવાન છે જ ને. આ એટલા ઘઉં અને આ તેલ. હા. મશીન આવી જાય હો બેટી. જાવ નહીં. હાલો હવે જય શ્રી કૃષ્ણ અમારી. આ પૈસા વિપુલભાઈ હા. હાલો જય શ્રી કૃષ્ણ અમારી. જય શ્રી